આ મેળો દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવદ 11થી મહાવદ અમાસથી ભરાય છે. ભવનાથના મેળામાં સંદર્ભમાં સ્કંદ પુરાણમાં એક દંતકથા આવેલી છે. આ દંતકથા મુજબ શિવ પાર્વતી રથમાં આકાશ માર્ગે જતા હતા ત્યારે તેમનું દિવ્ય ઘરેણું નીચે ભવનાથના મંદિર પાસે પડી જાય છે. આથી તેને વસ્ત્રાપુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે થતી મહાપૂજાના સમયે શંખોના ધ્વનિ સાથે નીકળેલું નાગાબાઓનું સરઘસ, તેઓનું મૃગી કુંડમાં સ્નાન અને ગિરનારની તળેટીમાં થતો શંખનાદ એક આધ્યાત્મિક અનુભવ હોય છે. એક લોકવાયકા પ્રમાણે મૃગી કુંડમાં નહાવાથી લોકોને મોક્ષ મળે છે. નવનાથ અને 84 સિદ્ધોના સ્થાનક ગિરનારમાં ભર્તૃહરિ, ગોપીચંદ અને અશ્વત્થામા જેવા સિદ્ધો રહે છે અને શિવરાત્રિના દિવસે આ સિદ્ધ પુરુષો મૃગીકુંડમાં નહાવા માટે આવે છે. વળી એવી પણ માન્યતા છે કે સિદ્ધ પુરુષો એકવાર કુંડમાં નહાવા પડે છે પછી બહાર દેખાતા નથી. ભવનાથના મેળામાં મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે. મહાપૂજાના દર્શન કરવા ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો અને નાગાબાવા ખૂબ મોટી સંખ્યામાં આવે છે. દર્શનને આવતા લોકો માટે ઠેર ઠેર જગ્યાઓએ અન્નક્ષેત્રો પણ ખુલ્લા મુકાય છે. મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથના મંદિર ઉપર ધર્મ અને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે. આ સમયે નાગાબાવા હાથીઓ પર સવારી કરી શંખ ધ્વનિ કરતા અને જાત જાતના વાદ્ય વગાડતા મહાદેવનો જયનાદ કરતા જોવા મળે છે. આ સ્થળે મુચકુંદ, ભર્તૃહરિ અને ગુરુદત્તની ગુફાઓ પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા અને મેળા માણવા આવે છે.